નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 1, 2, 3 ને 4 જોઈશું. તો જુઓ, આપણે પ્રશ્ન નંબર 1 જોતા પહેલાં ઘણી સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા, તેના વિશે જોઈએ. પછી આપણે પહેલો, બીજો, ત્રીજો બધા જ પ્રશ્નો જોઈએ. તો જુઓ, આપણે પ્રાકૃતિક સંખ્યા એટલે શું કે 1, 2, 3, 4, 5, 6 અનંત સુધી ચાલ્યા કરી પ્રાકૃતિક સંખ્યા આવે. પછી આવે પૂર્ણ સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા, પણ એમાં એક આપણે 0 નાખી દઈએ એટલે શું થઈ જાય? પૂર્ણ સંખ્યા થઈ જાય. 0, 1, 2, 3, 4 થી અનંત સુધી. હવે પછી પૂર્ણાંક સંખ્યા એટલે કે શું? ઋણ સંખ્યા એટલે કે માઇનસ વાળી સંખ્યા અને બધી ધન સંખ્યા એટલે 1, 2, 3, 4 અને 0, આ ત્રણેય મળીને શું બને? પૂર્ણાંક સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓ જ આપણે મેઇન જોવાનું છે. સમય સંખ્યાઓમાં શું આવે કે પી, જેને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ તેને આપણે સમય સંખ્યા કહીએ છીએ. પણ એમાં ક્યુ બરાબર 0 હોવો જોઈએ નહીં. કોઈ પણ સંખ્યા આલે પણ ક્યુ બરાબર 0 હોવો જોઈએ નહીં, અને આપણે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ તે સમય સંખ્યા. હવે જો આપણે પ્રશ્ન જવાબ જોઈએ તો જુઓ, પહેલો પ્રશ્ન આપેલો છે, શું 0 એ એક સમય સંખ્યા છે? શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશો? આપણને શું પૂછ્યું છે કે આપણને શું પૂછ્યું છે કે 0 એ સમય સંખ્યા છે. સમય પછી આપણને બીજું એ પૂછેલું છે કે પી પૂર્ણાંક એટલે અહીંયા પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્યેતર એટલે શું કે શૂન્ય સિવાયનું પૂર્ણાંક. આગળ આપણે સમય સંખ્યામાં શું જોયું હતું? ક્યુ બરાબર શૂન્ય સિવાય કંઈ પણ હોઈ શકે. ક્યુ બરાબર શૂન્ય હોઈ શકે ને, એટલે કીધેલું છે શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશો. આપણે પૂછેલું છે કે 0 સમય સંખ્યા છે. જો છે તો આપણે તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ. તો શું 0 સમય સંખ્યા છે? તો આપણે શું લખશું? હા 0 એક એવી સંખ્યા છે. 0 એ એક સમય સંખ્યા છે. 0 સમય સંખ્યા છે. હવે આપણે કેવું છે, કેમ છે? કારણ કે આપણે લખશું કારણ કે આપણે એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ. આ 0 છે એટલે શૂન્યના આપણને છેદમાં કાંઈ નથી, આપણે એને છેદમાં 1 સમજશું. તો આ જો 0ના છેદમાં 1, આ શું થઈ ગયું? પીના છેદમાં ક્યુ થઈ ગયું. બરાબર પીના છેદમાં ક્યુ. કોઈના આપણને છેદમાં કાંઈ ના આપેલું એટલે આપણે 1 સમજવાનું, એટલે 0ના છેદમાં 1 બરાબર પીના છેદમાં ક્યુ. હવે આપણે લખશું કે જ્યાં ક્યુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. જો ક્યુ 0 છે? નહીં, નથી, 1 છે. તો આ જુઓ, આપણા પહેલા દાખલાનો જવાબ આવી ગયો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો જુઓ, બીજો પ્રશ્ન શું આપેલો છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. તો 3 ને 4 વચ્ચે આવતી 6 સમય સંખ્યા શોધવાની છે. તો જુઓ, આમાં હું તમને એકદમ ઇઝી ટ્રીક કહું છું. આપણે કંઈ ગુણાકાર કરવાની પણ તમારે જરૂર નથી. આપણે શું કરવાનું? 3 છે તો આપણે 3 ને 3ના છેદમાં 1 સ્વરૂપમાં લખી શકીએ. હવે જુઓ, આપણે એને 10 વડે ગુણાકાર કરી લેવાનો એટલે આપણને ઇઝી પડે. અહીંયા બંને જગ્યાએ તમારે ખાલી ધ્યાન શું રાખવાનું કે ઉપર 10 સાથે કરો તો નીચે પણ 10 સાથે જ કરવાનો. એટલે 3ના છેદમાં 1 બરાબર 3ના છેદમાં 10. એટલે આમાં કોઈ પણ ગુણાકાર નથી કરી દેવાનો, ખાલી 3 છે. 3 દાન કેટલા થશે? 30ના છેદમાં 10. એટલે અહીંયા 3 છે તેનું શું થઈ જશે? 30ના છેદમાં 10. એવી જ રીતે 4, તો આપણે 4 ને 4ના છેદમાં 1 લખી શકીએ. છેદમાં કંઈ નથી આપણે, એટલે આપણે એને 1 લખી શકીએ. અને આપણને ઇઝી પડે એટલે આપણે એને 10 વડે ગુણાકાર કરશું. કોઈ પણ સંખ્યા સાથે કરી શકો, પણ 10 ઇઝી પડે. પાછળ ખાલી 0 લગાડી દેવાનો. હવે 4ના છેદમાં 1 ગુણ્યા 10, બંનેને 10 10 વડે ગુણાકાર કરીએ એટલે શું આવે? 40ના છેદમાં 10. હવે આપણે એની વચ્ચે આવતી 6 સમય સંખ્યા લખવાની છે. તો 30ના છેદમાં 10 થી 40ના છેદમાં 10 વચ્ચે જેટલી સંખ્યા આવે એની લખી દેવાની. એટલે આપણે લખશું વચ્ચે આવતી 6 સમય સંખ્યા બરાબર 6 સમય સંખ્યા બરાબર. તો જુઓ, કઈ થશે? 30ના છેદમાં 10 ને 40ના છેદમાં 10 વચ્ચે જે સંખ્યા આવે એ 30ના છેદમાં 10 નથી લેવાની, એની વચ્ચે કીધું છે. એટલે 30ના છેદમાં 10 થી 40ના છેદમાં 10 વચ્ચે જે સંખ્યા આવી લખવાની કે 31ના છેદમાં 10,
પછી આવે 32/10, પછી આવશે 33/10, પછી આવશે 34/10, પછી આવે 35/10, પછી 36/10. તો જુઓ 1 2 3 4 5 6 થઈ ગઈ. પછી તમે આમ 37/10 લખી શકો, 38/10 લખી શકો. તમારે 6 જ લખવાની હતી, અમે વધારાની લખી છે, 6 લખો તો પણ ચાલે જ. તો જુઓ આ બીજાનો પણ જવાબ આવી ગયો એકદમ ઇઝી રીતે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો જુઓ ત્રીજો પ્રશ્ન શું આપેલો છે કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો આમાં જુઓ પહેલી સંખ્યામાં આપણને કેવું આપેલું હતું કે 3 અને 4 વચ્ચે. હવે જુઓ આપણને અહીંયા અપૂર્ણાંક સંખ્યા આપેલી છે, છેદમાં અંશમાં સંખ્યા આપેલી છે. તો આપણે આમાં વળી એવી જ રીતે કરશું. આમાં ગઈટનું આપણે 3/5 આપેલા છે તેને સીધા જ 10 વડે ગુણાકાર કરશું. પહેલાં આપણે 3 હતા, 3ને આપણે 3/1 અંશને છેદમાં ફેરવાતા, અહીંયા તો આપણને આપેલા જ છે એટલે આપણે ફેરવવા પણ નહીં પડે. તો જુઓ 3 × 10 કેટલા થશે? 30 થશે. 5 × 10 એટલે કેટલા થશે? 50 થશે. છેદમાં 30/50 થશે. એવી જ રીતે હવે આપણે 4/5 ને કરીએ. 4/5 ગુણ્યા 10/10. તો જુઓ 4 10 કેટલા થશે? 40 થશે. અને 5 × 10, 5 × 10 કેટલા થાય? 50 થાય. એટલે 30/50 અને 40/50. એ બંને વચ્ચે જેટલી સંખ્યાઓ આપણે આવે એ લખવાની છે. તો જુઓ આમાં આપણે છેદ સરખા હતા એટલે હવે 10 સાથે ગુણાકાર કરીને સીધા કરી શકો. પછી બીજી સંખ્યા છેદ આપણે સરખા છે એટલે જેમાં પણ છેદ સરખા હોય ને એટલે આપણે સીધું લખવા જ માંડવાનું. છેદ સરખા એટલે ઇઝી પડે. તો જુઓ હવે 30/50 ને 40/50 વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? તો આપણે લખશું વચ્ચે આવતી 5 સમય સંખ્યા. વચ્ચે જે 5 સમય સંખ્યા આવે છે આપણે લખશું વચ્ચે આવતી 5 સમય સંખ્યા. તો જો 30/50 અને 40/50 વચ્ચે કઈ કઈ સંખ્યા આવશે? તો 30 પછી શું આવે? 31 એટલે 31/50. પછી આવશે 32/50, પછી આવશે 33/50, પછી આવશે 34/50, પછી 35/50, પછી આવશે 36/50, પછી આવશે 37/50, પછી 38/50 અને 39/50. 30 ને 40 વચ્ચે જેટલી સંખ્યા આવે એ બધી સંખ્યા લખી દેવાની. આપણે ખાલી 5 જ સંખ્યા માગેલી છે તો પણ આપણે ઘણી બધી સંખ્યા લખી દીધી. તો જો આપણા ત્રીજા દાખલાનો પણ જવાબ આવી ગયો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. તો જુઓ હવે આપણને પ્રશ્ન નંબર 4 આપેલો છે. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. કે આપણે શું કહેવાનું છે કે નીચે છે વિધાન વાક્ય આપેલા છે તે સાચા છે કે ખોટા, સત્ય કે અસત્ય એ આપણે લખવાનું છે અને પછી કારણ આપવાનું છે. સાચું છે તો શા માટે સાચું છે અને ખોટું છે તો શા માટે ખોટું છે, સત્ય શા માટે છે અને અસત્ય શા માટે છે, આપણે એનું પછી કારણ પણ આપવાનું છે. તો જુઓ એમાં પહેલું જોઈએ. પહેલું શું આપેલું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે શું? આપણે અમે વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું હતું પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 આગળ આવે તે. અને શું છે? પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે શું? 0 1 2 3 4 આગળ હાલ્યા કરે. તો જો શું કીધેલું છે? બધી જ પ્રાકૃતિક એટલે 1 2 3 4 બધી જ એ પૂર્ણ સંખ્યા છે. તો છે હા, તો આપણે શું લખશું? સત્ય છે. કેમ કે બધી જ જે પ્રાકૃતિક સંખ્યા હોય ને બધી જ પૂર્ણ સંખ્યામાં આવે. કેમ કે 1 2 3 4 અનંત સુધી બધું જોવો પૂર્ણમાં આવે છે. 1 2 3 4 જો આપણને એમ કીધું હોય કે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિકમાં આવે તો આપણે અસત્ય કહેવાનું, પણ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણમાં આવશે એટલે શું આવશે? સત્ય છે. કેમ કે 1 2 3 4 5 6 એ બધું જ આવે પૂર્ણ સંખ્યામાં આવે છે તો સત્ય છે. એનું કારણ પણ આગળ કીધું, કારણ લખી દઈએ. કારણ કે પૂર્ણ સંખ્યામાં બધી જ જે પૂર્ણ સંખ્યા છે એમાં જ બધી પ્રાકૃતિક સંખ્યા આવેલી હોય છે. કારણ કે પૂર્ણ સંખ્યામાં બધી પ્રાકૃતિક સંખ્યાઓનો
આવેલી છે એટલે આપણે એને શું કહીએ, એનો સમાવેશ થાય છે, એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યામાં બધી જ પ્રાકૃતિક સંખ્યા આવેલી હોય છે એટલે આપણે કહી શકીએ કે બધી જ પ્રાકૃતિક સંખ્યા શું છે, પૂર્ણ સંખ્યા છે. હવે બીજું વિધાન આપેલું છે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. હવે દરેક પૂર્ણાંક એટલે દરેક પૂર્ણાંક કયા થશે? પૂર્ણાંક એટલે આ બધી જ ઋણ સંખ્યાઓ, બધી જ ધન સંખ્યાઓ અને ઝીરો, કે આ માઇનસ વાળી બધી સંખ્યાઓ 1 2 3 ને 0 એ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ. આપણને શું કીધેલું છે? એ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે શું? 0 1 2 3 4. તો બધી જ પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? ના, નથી. આપણે શું લખશું? અસત્ય છે. કેવું છે? ખોટું છે, અસત્ય છે. કારણ કે આમાં જુઓ, બધી જ પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા ના થાય. કેમ કે જુઓ, પૂર્ણાંકમાં ઋણ સંખ્યાઓ આવે છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં છે ઋણ સંખ્યાઓ, તો આ ઋણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવવાની નથી. એટલે આ પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે જે ઋણ સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી. એટલે આપણે લખશું કારણ કે જે ઋણ સંખ્યાઓ હોય છે, કારણ કે જે ઋણ સંખ્યાઓ હોય છે તેનો જે ઋણ સંખ્યાઓ હોય છે તેનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. પૂર્ણ સંખ્યામાં થતો નથી. હવે જુઓ, આપણા બીજાનો જવાબ આવી ગયો. હવે આપણે ત્રીજું જોઈએ. તો જુઓ, ત્રીજું શું આપેલું છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. બધી જ સમય સંખ્યા એ શું છે? કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. સમય સંખ્યા એટલે શું? જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ. તો આપણે -2 ને પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ. જે અપૂર્ણાંક સંખ્યાઓ છે તેને પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ. તો આ પૂર્ણ સંખ્યા, બધી જ સમય સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે સમય સંખ્યાઓમાં તો ઋણ સંખ્યા, પછી દશાંશ સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા બધાનો જ સમાવેશ થાય. જ્યારે પૂર્ણ સંખ્યામાં તો ખાલી 0 1 2 3 જ હોય. એટલે બધી જ સમય સંખ્યાઓ પૂર્ણ સંખ્યા થશે નહીં. એટલે આપણે શું કહીશું કે વિધાન અસત્ય છે. એનું કારણ મેં કીધું, કારણ કે શું હોય કે અપૂર્ણાંક છે, જે અપૂર્ણાંક છે, અપૂર્ણાંક એટલે 3/4, 2/4, 3 એ બધી સંખ્યાઓને આપણે શું કહીએ? અપૂર્ણાંક. પછી જે ઋણ સંખ્યાઓ છે તે ઋણ સંખ્યાઓ છે, દશાંશ સંખ્યાઓ છે, આ બધી સંખ્યાઓ છે તેનો સમાવેશ, સંખ્યાઓનો સમાવેશ કેમાં નથી થતો? પૂર્ણ સંખ્યામાં નથી થતો. સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં નથી થતો. પૂર્ણ સંખ્યામાં નથી થતો. તો જુઓ, આપણા પહેલા, બીજા, ત્રીજા ત્રણેયનો જવાબ આવી ગયો. અને અહીં આપણો પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને હજી સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા બધા જ વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.